अखिल भारत हिंदू संगठन द्वारा शहरना गैरकायदे चालता कतलखाना मटन दुकानों बंद करवा रजूआत। नगरपालिकाने रजूआत बाद पण ए ज स्थिति नगरपालिकाए कार्यवाही नहीं करता हो प्रांत ऑफिसमां आवेदनपत्र। राधनपुर शहरना कतलखाना मटन दुकानों लाइसेंस वगरनी बंद करवा रजूआत बाद चीफ ऑफिसर खीजिया कायदेसर थतुं होय तेम थशे तेवुं रटण। नगरपालिकानी जवाबदारी नथी तेवुं रटण कर्युं। पोलीस इंस्पेक्टरनी पण जवाबदारी छे जेवो परिपत्र छे तेवुं चीफ ऑफिसरनुं रटण। नगरपालिकामां जेम थतुं होय तेम थशे तेवुं पण रटण। गैरकायदे चालता कतलखाना बंद करवा इच्छता न होय तेवुं जोवा मळ्युं। नगरपालिका हद विस्तारमां अनेकવાર रजूआत बाद पण नगरपालिकानी कोई ज कार्यवाही नहीं। नगरपालिकाए कार्यवाही न करता प्रांतने रजूआत। 2 દિવસનો સમય જો કાર્યવાહી નહીં થાય તો અખિલ ભારત હિન્દુ મહાસભા ફરી ધરણા પર બેસી નારા લગાવશે। અમારે અવરનવર અહીંથી જવાનો રસ્તો છે, માતાજીના મંદિરે જવાનો રસ્તો છે અને સતત હિન્દુ સમાજ અહીંયાથી નીકળતો હોય અને જાહેરમાં જ્યારે આવી વખતે દુકાનો કતલખાના દુકાનો જો ચાલુ હોય તો એમને અમે રજૂઆત આવેદનપત્ર કાપીને એવું કીધું હતું કે તમે આ બંધ કરી દો તો સારું। તો અમારે આવનારા સમયમાં શ્રાવણ મહિનો ચાલુ થઈ રહ્યો છે તો એની પહેલાં તમે આ કાર્યવાહી કરો અને ગેરકાયદેસર હોય તો એને બંધ કરી નાખો અને જો બંધ કરવામાં ન આવે તો લાયસન્સ હોય તો લાયસન્સ પ્રમાણે તમે આગળ એની પેલું કરો। પછી એ આપણા ધર્મ માટે સાહેબ આપણે આ રાધનપુર વિસ્તારમાં અને આ કતરખાના છે પણ કાયદેસર લાયસન્સ વાળા હોય ચલાવો સાહેબ। બીજું ધર્મ સામે આજનું ના કરો, પેલું કોઈ ગાય બીજું ત્રીજાનું અને ચીફ મિનિસ્ટરને આપણે અરજી આપવા ગયા હતા, એને અરજી આપી છે કે હવે કાર્યવાહી એની કરશું। ઉપર ચીફ મિનિસ્ટર સાહેબે અમે ગયા હતા બધા ભેગા થઈને 25-50 જણા થઈ આ ધર્મ માટે કે બધું થોડું બચાવ રાખો તો બધા આપણે ભાઈચારો બન્યો રહે, આપણું ચાલી જાય અને ધર્મ જળવાઈ રહે। જય સિયારામ।